જય હિન્દ। હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી। આજે સમાચાર મળે છે કે 9000 લોકોએ એક વર્ષમાં ગુજરાતમાં આત્મહત્યા કરી। આ ખૂબ માઠા સમાચાર છે। આપણે સૌ જાણીએ છીએ કે યુવાનો બેરોજગાર છે, મહિલાઓ માનસિક રીતે હેરાન છે, પરિવારો આર્થિક રીતે પાયમાલ છે, ખેડૂતોના માથે દેવા છે અને વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થાય છે અને સામાન્ય કારણોમાં આત્મહત્યા કરે છે। આ સંપૂર્ણ બાબતોમાં સરકાર નિષ્ફળ છે। રોજગારી આપવામાં, આર્થિક સંકળામણ દૂર કરવામાં, વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત કરવામાં, દરેક પાસામાં સરકાર, ગુજરાત સરકાર નિષ્ફળ છે, આંકડા સાબિત કરે છે। મારે એટલું જ કહેવાનું છે કે નિષ્ફળ તો તમે છો, પણ આત્મહત્યા રોકવા માટેની જે યોજનાઓ તમે બહાર પાડો છો એ યોજનાઓ પણ આજ રામ ભરોસે છે। મેં ખુદ 104માં ફોન કર્યો। 104 જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો હેલ્પલાઇન નંબર છે કે જેમાં આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર તરીકે સરકારે બહાર પાડ્યો છે, ત્યારે મેં આ 104માં ફોન કર્યો કે આત્મહત્યા કરતા આનો વિચાર જેને આવે છે એની સાથે કઈ રીતે આ હેલ્પલાઇન મદદ કરે છે। પરંતુ આ હેલ્પલાઇન નંબરમાં ફોન કરતા મને 8 મિનિટ સુધી હોલ્ડ ઉપર રહેવું પડ્યું અને એ પછી પણ એવો જવાબ આપી રહ્યા છે કે અમે તમને કોલ બેક કરીએ। મારે સરકારને એ કહેવાનું છે કે જે આત્મહત્યા કરવા નીકળ્યો હોય એ વ્યક્તિ લાઈનમાં ઉભો રહે ખરો, એને પણ તમે લાઈનમાં ઉભા રાખો છો। આવી ખોખલી યોજનાઓની ગુજરાતને જરૂર નથી। તમારે માર્કેટિંગ વાળી, તમારી જાહેરાતો વાળી યોજનાઓથી આજ ગુજરાત પાયમાલ થઈ રહ્યું છે। આત્મહત્યાના કેસ વધી રહ્યા છે અને તમે આવી ખોખલી હેલ્પલાઇનો બહાર પાડીને વાહવાઈ બટોરી રહ્યા છો। ખાસ મારે સરકારને એટલું કહેવાનું છે કે તમારે ગુજરાતની માનસિક સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ગંભીરતાથી કામ કરવાની જરૂર છે। અમે માંગણી કરીએ છીએ કે ગ્રામ્ય લેવલે અને જિલ્લા લેવલે, શહેર લેવલે તમારે આવા જે માનસિક સ્વાસ્થ્યના કેન્દ્રો જે હોય છે એની સ્થાપના કરવી જોઈએ અને એનું ગ્રાઉન્ડ ઉપર એનો અમલવારી થાય એવો પ્રયત્ન તમારે કરવો જોઈએ। અમે તમારી પાસે માંગણી કરીએ છીએ કે આજે નાના નાના વિદ્યાર્થીઓ નાની નાની બાબતોમાં આત્મહત્યા કરે છે, ખૂન ખરાબા કરે છે, તો આમની પણ મેન્ટલ હેલ્થ માટે જે સ્વાસ્થ્યને લઈને, મેન્ટલ હેલ્થને લઈને જે વિષયો હોવા જોઈએ, જે મજબૂત મનોબળના જે વિષયો હોવા જોઈએ, આ વિષયોને શિક્ષણમાં ફરજિયાત કરવા જોઈએ એવી અમારી માંગણી છે। એટલે સરકારની જે ખોખલી નીતિઓ છે એમાં તમારા સામે રેકોર્ડિંગ, જે મેં 104 સાથેની વાતચીતનું જે રેકોર્ડિંગ છે એ પણ હું જનતા માટે અને સરકારના કાન ખોલવા માટે વાયરલ કરી રહી છું અને હું પુષ્ટિ કરું છું કે 104 સાથેના જે વાતચીતનું રેકોર્ડિંગ એ મારું જ છે એવું સ્પષ્ટ રૂપમાં હું કહેવા માંગુ છું। કારણ કે દુઃખ થાય છે કે જ્યારે આવી ખોખલી યોજનાઓ માત્ર સરકાર વાહવાઈ બટોરવા કરે છે જે જનતા માટે ઉપયોગમાં નથી હોતી અને આત્મહત્યા કરવા વાળા લોકોને પણ તમે લાઈનમાં ઉભા રાખો છો। આનાથી શરમ અને કઠણાઈની વાત ન હોઈ શકે। ધન્યવાદ।